સુરત શહેરના ઝોન 7 વિસ્તારમાં પોલીસ સ્ટેશનો દ્વારા વ્યાજખોર વિરુદ્ધ અભિયાન અને લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું। કાર્યક્રમ પોલીસ હેડક્વાર્ટર ખાતે યોજાયો હતો। અભિયાન અંતર્ગત ડુમસ, ઇચ્છાપુર, હજીરા, પાલ, ડ્રીમ સિટી અને મરીન પોલીસ સ્ટેશન દ્વારા સંયુક્ત રીતે કાર્યક્રમ યોજવામાં આવ્યો। જરૂરિયાતમંદ નાગરિકોને વ્યાજખોરોના ચક્કરમાં ન ફસાવાય તે હેતુસર આ લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું। કાર્યક્રમમાં સુટેક્સ બેંકના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા અને બેંક દ્વારા કુલ 17 લાભાર્થીઓને લોન મંજૂર કરવામાં આવી, જેમાં 25,000 થી લઈને 1 લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવી। સુરત પોલીસ કમિશનરે નાગરિકોને અપીલ કરી હતી કે તેઓ વ્યાજખોરોના ચક્કરમાં ન ફસાઈને કાયદેસર રીતે બેંક મારફતે લોન મેળવી શકે। આ અભિયાનથી નાગરિકોમાં જાગૃતિ ફેલાઈ રહી છે અને જરૂરિયાતમંદોને આર્થિક સહાય ઉપલબ્ધ થઈ રહી છે। સુરત શહેર પોલીસના વ્યાજખોરો વિરુદ્ધમાં ડ્રાઈવ સતત ચાલતી રહે છે। એને ભાગરૂપે आज ડીસીપી ઝોન 7 વિસ્તારમાં આવતા તમામ પોલીસ સ્ટેશનો માટે વ્યાજખોરો વિરુદ્ધમાં એક લોક દરબાર અને સાથોસાથ સુટેક્સ કોઓપરેટિવ બેંકના મદદથી એક લોન મેળાના આયોજન પણ કરવામાં આવેલા છે। અહીંયા સુરત શહેરના પોલીસ કમ્યુનિટી હોલ ખાતે આજનું આયોજન છે। આમાં ખાસ કરીને જ્યારે અમે લોકો વ્યાજખોરોના વિરુદ્ધમાં અમે એક્શન લઈએ છીએ ત્યારે અમે લોકો ઇન્વેસ્ટિગેશનમાં એવું વાતો આવે છે કે માત્ર નાની રકમ કોઈને બ્યુટી પાર્લર કરવાના હોય, કોઈને બીમારી સબબ લેવાના હોય, કોઈ દીકરીઓના લગ્ન માટે લેવાના હોય, કોઈ એજ્યુકેશન માટે લેવાના હોય, કોઈ નાના મોટા કોઈ કામ કરવા માટે લેવાના હોય તો 25,000 લાખ રૂપિયાની નાની રકમ હોય છે। પરંતુ આ વ્યાજખોરો આ રકમ 10 ગુણા કરી નાખે છે। એના માટે સુરત શહેર પોલીસના અભિગમ રહે છે કે અમે લોન મેળા બી કરાવીએ અને આપણે એવા લોકો જરૂરતમંદ લોકો માટે જો લોન એકદમ સસ્તા દરે એના લોન મળે એના હિસાબથી આજે 6ઠા જો લોન મેળા આયોજન કરવામાં આવેલા, જેમાં 17 લોકોના 25,000, 50,000 લઈને 1 લાખ રૂપિયા તેના રકમ કુલ 13,25,000 રૂપિયાના રકમ ચેક આપવામાં આવેલા છે। આ બધા અમારા જો બહેનો અને જો ભાઈઓ છે આ જ પ્રકારના લોકો છે જેના નાના કામ બિઝનેસ આપણે ચાલુ કરવાના